બેઠા બેઠા 2 કલાક ભજન ગાયા કે હવે મને સુવા દે, તો સુઈ ગયા, ઉઠ્યા જ નહીં. તે ઘણા ફરિયાદ કરે કે ભગવાન લેવા આવતા હોય તો પેલા ચિઠ્ઠી મોકલતા હોય તો સારું. આ ભગવાન આઈને ટપ લઈને લઈ કેમ જાય છે? કહેતા હોય તો પેલા. ભગવાન બધું કહે છે, સાંભળો છો બધા? દરેકને ભગવાન ચિઠ્ઠી મોકલે છે. પહેલી ચિઠ્ઠી આવે કે ઘડપણ ઘોડે ચડીને આવ્યું એટલે શું? પહેલી ચિઠ્ઠી આવી તમારે. પહેલી ચિઠ્ઠી આવે એટલે માથાના વાળ બધા સફેદ થવા માંડે એટલે સમજવાનું ભગવાને ચિઠ્ઠી મોકલી કે તૈયારી કરજો ભાઈ. આ માથાના વાળ ભગવાનને કાળાના ધોળા કરવાની જરૂર શું છે? મને કહો. લો, ભગવાનને શું ફાયદો થાય? એ ફાયદો ના થાય. એ ચિઠ્ઠી મોકલે છે કે ભાઈ તૈયારી કરો હવે, પણ એ કરે ધોળા. તો આપણે હે ઘડપણ ઘોડે ચડીને આવ્યું રે, ઘડપણ ઘોડે ચડીને આવ્યું. મારી આંખડીઓનું ઓછું થયું અજવાળું રે, આંખડીઓનું ઓછું થયું અજવાળું. ભગવાન બીજી ચિઠ્ઠી મોકલી. ધીરે ધીરે તમારી આંખો જોવાનું ભગવાન ધીરે ધીરે ડીમ કરે. એટલે ભાઈ એને શું જરૂર છે આપણી આંખો રહેવા દેતો હોય તો એવી નવી, પણ ન રહેવા દે. એમ કહેવા માંગે છે કે બહારનું બહુ જોયું, હવે બંધ કરો, હું અંદર બેઠો છું, મને જુઓ. આંખો બંધ કરો, મને જુઓ. પણ આપણે કહીએ કે નહીં, અમે તો મોતિયા ઉતારવાના, ચશ્મા પહેરવાના, પણ જોવાના તો અંદરનું નહીં જોવાનું. એટલે 42 વર્ષે ભગવાન બેતાલા આવે. ધીરે ધીરે ભગવાન કહેવા માંગે કે ભાઈ તમે પહેલું પગલું ભરી લીધું, હવે જોવાની ગઈ, હવે ધીરે ધીરે હવે આગળ વધ્યા, પ્રૌઢ થતા જાઓ છો. માટે હવે બહાર જોવાનું ઓછું કરો ને અંદર જો, હું અંદર બેઠો છું. પણ આપણે કહે કે ના, અમે તો મોતિયા ઉતારવાના, ચશ્મા ઉપર ચશ્મા પહેરવાના, પણ જોવાના તો બહારનું છે. ઓછું થયું અજવાળું રે, કર્ણ ભુવનમાં તારા કર્ણ ભુવનમાં દેવાઈ ગયા ઘટના તાળા રે, કર્ણ ભુવનમાં દેવાઈ ગયા ઘટના રે, કર્ણ ભુવનમાં દેવાઈ ગયા ઘટના તાળા રે. ભગવાને ત્રીજી ચિઠ્ઠી મોકલી. ધીરે ધીરે કર્ણ ભવનમાં તાળા દેવાઈ જાય એટલે સંભળાય નહીં કશું. એક સમય એવો હોય કે પતિ પત્ની આમ હિંચકા ખાતા હોય ને, 2 જણા બેઠા બેઠા વાતો કરતા હોય પોતાના ઘરમાં બેઠા બેઠા, પણ ચોથા ઘેર શું વાત થતી હોય બંને સાંભળતા હોય. જો કે સાંભળો. મેં કીધું તમે સાંભળ્યું એટલે કે હો જોડે બેઠા હોય તો એને સંભળાય. તો આવું થાય એના પહેલા ભગવાનનું ભજન કરી લેજો. પણ શું કહે છે કે મેં તો એના લીધું નારાયણનું નામ રે, તો એના લીધું નારાયણનું નામ રે, તો એના લીધું નારાયણનું નામ રે. ઘડપણ ઘોડે ચડીને આવ્યું રે, ઘડપણ ઘોડે ચડીને આવ્યું રે. હું અહીંયા કહું છું ઘડપણ. ઘણાને સંભળાતું હશે ગડપણ. હમણાં કંઈક કે ગળી ખાવાનો પ્રસાદ આપશે. ગડપણ નથી કહેતો, ઘડપણ કહું છું, ઘડપણ. અને ઘણાને તો અંદર એમ ચાલતું હશે કે પહેલું મંગળિયું વરતા. અરે નથી વરતા તો કથા ચાલે છે. ઘણાને એ ચાલતું હશે. માટે શિવ મહાપુરાની કથા મને ઈચ્છા પૂરી થશે તો દાદાને પ્રાર્થના કરીએ કે આપણે જે કથા સાંભળવા આવીએ ને એ બધાનું ભગવાન કલ્યાણ કરે. અને બીજું ખાસ પ્રાર્થના એ કરવાની કે આપણા જે બધાના પિતરો હોય ને, પછી કોઈના ઘરમાં નાના કોઈ બાળકનું મૃત્યુ થયું હોય, યુવાન હોય, દીકરી હોય, ભાઈ હોય, બેન હોય, એવા કોઈનું પણ મૃત્યુ થયું હોય, અપમૃત્યુ થયું હોય, તો હે મહાદેવજી આ કથા અમે પ્રેમથી અને ભાવથી સાંભળીશું, તમે એ જીવનો ઉદ્ધાર કરજો. ખાલી આટલી પ્રાર્થના કરવાથી, કથા સાંભળવાથી એ જીવને આ કથાનું ફળ તમે જ્યારે આપો ને ત્યારે એને શાંતિ પ્રાપ્ત થાય છે. અને ઘણા કદાચ રાહ જોઈ રહ્યા હોય, જેને જમવું હોય અને તમે પ્રાર્થના કરો તો એની મુક્તિ થાય છે. માટે મુક્તિ આપનારો કોઈ દેવ હોય તો મહાદેવ છે. તમે ભજન આપણે બીજા ગમે તેટલા દેવતાનું કરીએ, પણ મુક્તિ જોતી હોય તો મહાદેવ સિવાય છૂટકો નથી. મૃત્યુ એ મહાદેવજીના હાથમાં છે. અને તમામ દેવી દેવતાઓ ભગવાન મહાદેવની પૂજા કરે છે. સાંભળજો,
આ દુનિયામાં સૌથી પહેલી પૂજા જો કોઈની થઈ હોય ને તો એ દેવાધિદેવ શ્રી મહાદેવજી છે. મંદિરો તો હમણાં બંધાયા છે. પહેલા એમ કહેવાય કે નિરાકાર સ્વરૂપની પૂજા થતી હતી. નિરાકાર સ્વરૂપમાં દેવાધિદેવ મહાદેવજી પૂજાતા હતા. પછી કીધું કે આ નિરાકારમાં ભગવાન દેખાતો નથી, કંઈક આકાર આપો. પછી શિવલિંગના રૂપમાં ભગવાનની પૂજા થવાની શરૂ થઈ. ભગવાન રામ કોની પૂજા કરતા હતા? ભગવાન રામને નિયમ હતો કે જ્યાં સુધી શિવજીની પૂજા ના કરે ને ત્યાં સુધી પાણી નહોતા પીતા. એટલે જ્યાં જ્યાં રામજી 14 વર્ષ વનવાસમાં ફર્યા ને તે દરેક જગ્યા ઉપર પહેલા શિવજીને બિરાજમાન કર્યા છે. કૃષ્ણ ભગવાનનો નિયમ હતો કે શિવજીના રોજ દર્શન કરવાના. કૃષ્ણ ભગવાન મા અંબાના અને મહાદેવજીના પરમ ભક્ત હતા. કહેવાય કે બધા જ દેવી દેવતાઓ બધા જ ભગવાન મહાદેવનું ભજન કરે છે. ને આજે ખાસ વાત સાંભળજો. મહાદેવજી એટલે કોણ છે? શિવ મહાપુરાણમાં લખ્યું છે કે મહાદેવજી એટલે ગુરુ તત્વ છે. અને આ દુનિયામાં કોઈ પણ એમ માનતો હોય કે ગુરુ વગર મને ભગવાન મળશે તો તમે આખી જિંદગી મરી જશો, જન્મોના જન્મો જશે. પણ ગુરુ બિના ભવનિધિ તરઈ ન કોઈ. જેના જીવનમાં ગુરુ ના હોય કોઈ દિવસ ભવ પાર થઈ જ ના શકે. અને ગુરુ એટલે મહાદેવ છે. આપણા ગુરુ કોઈ હોય, આપણા ગુરુ કોઈ 2 પગવાળા 2 હાથવાળા આપણા ગુરુ હોય, પણ આપણે પગે લાગીએ એટલે એ ગુરુને તો ભલે પગે લાગતા પણ એને પ્રણામ નથી થતા, મહાદેવને પ્રણામ થાય છે. તમે કોઈ પણ દેવને પ્રણામ કરો છો તો દેવને ગમે તે દેવને પ્રણામ કરો, પણ એ ગોવિંદ સીધા ગોવિંદ ભગવાનને પહોંચે છે, નારાયણને પહોંચે છે. એમ તમે કોઈ પણ ગુરુ આ મારા ને તમારા હોય મનુષ્ય રૂપમાં, એને જ્યારે પગે લાગો છો તો તમે એને પગે નથી લાગતા પણ દેવાધિદેવ મહાદેવને પગે લાગો છો. એ ગુરુ જેટલા મહાદેવજીની વધારે નજીક હશે એટલા આશીર્વાદ તમને વધારે મળે. અને કદાચ ગુરુ ન હોય, આપણા ગુરુ આપણે જેને ગુરુ માનતા હોય એ કદાચ સાચા ગુરુ ના હોય ને, પણ તમે સાચા હોય ને તો વચ્ચેવાળા ગુરુ ભલે ખોટા હોય પણ દેવાધિદેવ જે મહાગુરુ બેઠો છે ને પાછળ, એ તમને આશીર્વાદ આપે તો તમારું કામ થાય. કારણ કે તમે ગુરુને નથી નમતા, ગુરુ તત્વને નમીએ છે. એટલા માટે કહીએ છીએ કે ગુરુ કોણ છે? તો ગુરુ સામે જે નામ હોય એ નામ એ ગુરુ નથી. ગુરુ કોણ? તો કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મે શ્રી ગુરુવે નમઃ. મનુષ્યધારી જે ગુરુ છે એ ગુરુને નહીં, પણ જે ગુરુ તત્વ છે હું એને નમસ્કાર કરું છું ને એ તત્વ એટલે મહાદેવ તત્વ છે. માટે જે રામના ભક્તો હોય, કૃષ્ણના ભક્તો હોય, માના ભક્તો હોય, પણ મહાદેવને નામ લેવું, મહાદેવના ભજવા અત્યંત જરૂરી છે. અને મહાદેવજીનો તો સીધો સાધો એક જ નિયમ છે કે મારી જોડે આવે એટલે મારે સીધો ધક્કો જ મારવાનો. મહાદેવજી કોઈને પોતાના જોડે રાખતા જ નથી. કારણ કે દિગંબર મહાત્મા, મોજી, એકદમ એમ કહેવાય કે મસ્ત મહાત્મા છે મહાદેવજી. તમે ભજન કરો એટલે મહાદેવજીને તમારું સાંભળવું પડે. એટલે મહાદેવજી કે આપણે આના ભક્તોથી દૂર જ રહો. તમે રામના ભક્ત હોય ને મહાદેવજી પાસે જાય ને એટલે મહાદેવજી ધક્કો મારીને રામ જોડે મોકલી દે એટલે રામજી વધારે રાજી થાય. કૃષ્ણ ભગવાનના ભક્ત હોય તો તમને મહાદેવજી ધક્કો મારીને કૃષ્ણ તરફ મોકલી દે. કોક જ એવો હોય કે મહાદેવજી હું તો તને નહીં છોડું, અને જ્યારે એના તરફ લાગી જાય છે તો પછી મહાદેવજી એવા ભક્ત માટે મહાદેવજીને ભોળાનાથ કહેવાય છે. મહાદેવજીને શું કહીએ છે? ભોળાનાથ. જે ભોળો ભક્ત છે એનો મહાદેવજી નાથ છે. પણ સાંભળજો, મહાદેવજી ભોળા નથી પાછા. સાંભળો છો ને બધા? ઘણા એમ માનતા હોય કે મહાદેવજી ભોળા છે. મહાદેવજી કઈ ભોળા નથી. અને એક ભોળો માણસ હોય એનાથી તો એનું ઘરે ના ચાલે. સાંભળો છો ને બધા? ઓછી બુદ્ધિ હોય ને થોડા ભોળા હોય માણસ તો એનું ઘરે સરખું ના ચલાવી શકે. આ તો દુનિયા ચલાવે છે. એટલે એ ભોળો નથી, પણ તમે ભોળા હોય તો તમારો નાથ બનવા તૈયાર છે. અને ભોળો કોને કહેવાય? કે જે બીજાને છેતરતો નથી એને ભોળો કહેવાય. કોક એને છેતરી જાય છે છતાં પણ એને છેતરતો નથી એને ભોળો કહેવાય. ને મહાદેવજી કહેશે કે જેને કોઈ છેતરી જાય અને છતાં પણ જે આશીર્વાદ આપે ને એવા ભોળા ભક્તનો હું ભોળો નાથ છું. એના જીવનમાં કોઈ દિવસ દુઃખ નથી આપવા દેતા. એટલે કહે છે ને કે જેનું કોઈ નથી હોતું એનું કોણ હોય છે? મહાદેવ હોય છે, એનું ભગવાન હોય છે. એ આ ભગવાન છે જેની ભક્તિ આપણે બધાએ 7 દિવસ અને મા ઉમિયાના સાનિધ્યમાં, કે જે મા ઉમિયા મહાદેવનું નામ જપતા હોય એના જોડે બેસીને આપણે કથા કરીએ તો અહીંયા મહાદેવ તો આશીર્વાદ આપશે, પણ ઉમિયા માં આપણે બધાને બહુ આશીર્વાદ આપવાના છે. તેવા ઉમિયા માના આશીર્વાદ આપણે બધા લેવાના છે. પણ આપણે ત્યાં નિયમ છે કે કોઈ પણ સારી વસ્તુનો પ્રારંભ થાય તો આપણા જગતગુરુ શંકરાચાર્યજી મહારાજે કીધું છે કે તમે પહેલા પંચદેવતાનું પૂજન કરજો ને પછી કાર્યનો પ્રારંભ કરજો. તો કોઈ પણ કાર્ય કરીએ અથવા આપણા મંદિરમાં છે ને આ 5 દેવતા હોવા જોઈએ. મંદિરમાં બીજા બધા દેવ હોય કે ન હોય,
આ 5 દેવ દરેકના ઘરમાં હોવા જોઈએ. સાંભળજો, એમાં સૌથી પહેલા દેવતા છે દરેકના ઘરની અંદર ગણપતિ દાદા હોવા જોઈએ. કારણ કે કોઈ પણ દેવી દેવતાઓનું પૂજન કરો ને પહેલા ગણપતિનું પૂજન કરવું પડે. બ્રાહ્મણો જો યજ્ઞ કરશે, કંઈ પણ કરશે તો પહેલા ગણપતિનું પૂજન, કે સોપારીમાં પણ ગણેશ બેસાડો. જો ગણેશની પૂજા ન થાય ત્યાં સુધી કોઈ પણ ભગવાન પૂજાનો સ્વીકાર જ કરતા નથી. માટે કાર્યની શરૂઆત કરો તો પહેલા ગણપતિ દાદાને યાદ કરીને કરજો. પોતાના ઘરમાં ગણપતિ રાખજો. અને તમારા જીવનમાં રિદ્ધિ સિદ્ધિ જોતી હોય તો ગણપતિની આજુબાજુમાં રિદ્ધિ સિદ્ધિ રાખજો. રિદ્ધિ સિદ્ધિના રૂપમાં તમે નાની સોપારી પણ આજુબાજુમાં 2 મૂકો ને તો ગણપતિ દાદા રાજી થાય છે. કારણ કે રિદ્ધિ સિદ્ધિ હોય ને તમારા ઘરમાં ગણપતિ હોય ને તો દાદા બેસે શાંતિથી. એ તો એકલા ગણપતિ દાદા હોય તો પાછા રિદ્ધિ સિદ્ધિને મળવા જાય કે હું એ જરા મારા ઘેર આંટો મારી આવું, પણ ઘરવાળા જોડે 2 મૂક્યા હોય આપણે તો પછી ક્યાંય જાય ને. એટલે ગણપતિ દાદા એ મૂકજો ને આજુબાજુમાં 2 રિદ્ધિ અને સિદ્ધિ. પછી એ સોપારી મૂકજો, ચાંદીની સોપારી આવે છે એવી મૂકજો, જોડે મૂકજો, એટલે ગણપતિ દાદા આશીર્વાદ આપશે. અને ગણપતિ દાદાનું આપણે બધા પૂજન કરીએ જ છીએ. બાળક એમ કહેવાય કે ભણવા જાય તો ગણપતિ દાદાને યાદ કરીને જાય છે. દુકાનદાર દુકાન ખોલે ને તો ગણપતિ દાદાની પૂજા કરે છે. બાળકો લખવા બેસે તો પણ કહેવાય કે જે ગણપતિ દાદાને યાદ કરે છે એને વધારે આશીર્વાદ મળે છે. ઘણા તો કહે છે કે ચોર જ્યારે ચોરી કરવા જાય ને તો એ ગણપતિ દાદાને યાદ કરે છે કે દાદા આજ મોર થજો, આ સારો લાભ કરાવજો. બીજા માટે નુકસાન હોય પણ એ પ્રાર્થના કરે છે. એટલું નહીં, સંતો જ્યારે ભક્તો ભજનો ગાતા હોય, સંતો ભક્તો ગાતા હોય ત્યારે સૌથી પહેલા ગણપતિ દાદાને બેસાડે. અને આપણા ઘેર પણ જ્યારે માંડવો બંધાયો હોય લગ્નનો તો આપણે બધા કોને યાદ કરીએ છીએ? બોલતાય નથી બોલો. અને શું ગાઈએ છે? પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ દુદાડા. પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ દુધાડા. અમારા ભારતીબેને કીધું છે કે અમારા ડભોડામાં બહેનો બહુ સરસ ગાય છે, એટલે કે તમે થોડું ગવડાવો છો. ગાઓ છો ને બધા? અવાજ તો આવતો નથી. લો, માઇકમાં તો બધા ગાય, માઇક વગર ગાય એને ખરા ભક્તો કહેવાય. માટે જરા ગાજો. પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ દુદાડા. આકાશભાઈ કહી દેજો હા કે બરોબર ગાય છે. બહુ પાકું તમે છે કીધું તે બરોબર છે. ગણેશ દુદાડા ને મોટી બાંધવાડા. ગણેશ ગણેશજી વરદાન દેજો રે મારા ગણેશ દુદાડા. અને ગણેશ દીકરો કોનો છે ખબર છે? તે માં કેવી રાજી થાય તમે આજે એના દીકરાને યાદ કરો તો. પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ દુદાડા. પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ દુધાડા. મોરિયા રે બાપા મોરિયા રે. અરે મોરિયા રે બાપા મોરિયા રે. મોરિયા રે હો બાપા મોરિયા રે. મોરિયા રે બાપા મોરિયા રે. અરે મોરિયા રે હો બાપા મોરિયા રે. મોરિયા રે બાપા મોરિયા રે. ગણપતિ બાપા મોરિયા વિના લાડુ ચોરિયા. ગણપતિ બાપા મોરિયા વિના લાડુ ચોરિયા. અરે ગણપતિ બાપા મોરિયા વિના લાડુ ચોરિયા. ગણપતિ બાપા મોરિયા વિના લાડુ ચોરિયા. મોરિયા રે
ઓ બાપા મોરિયા રે. અરે મોરિયા રે ઓ બાપા મોરિયા રે. બોલો ગણપતિ ગજાનન મહારાજ કી જય હો. ગણપતિ ગજાનન મહારાજ કી જય. આપણે ગણપતિ દાદાને પ્રાર્થના કરીએ કે હે દાદા, કોઈના ઘરમાં એક દિવસનો માંડવો બાંધ્યો હોય ને તો પણ તમને પ્રેમથી અને ભાવથી યાદ કરે છે. હવે તો 7-7 દિવસ માટે આ તમારો મંડપ બાંધ્યો છે, માટે હવે આ મંડપ તમારે હવાલે છે. આજે જેટલા પ્રેમથી તમે આ શરૂઆત કરી છે એના કરતાં 100 ગણા પ્રેમથી અને ભાવથી આ કથાનો વિરામ તમે કરાવજો એવી આપણે ગણપતિ દાદાને પ્રાર્થના કરીએ છીએ. આજે અમારા રમણભાઈ ચતુરભાઈ પટેલ પરિવારના ત્યાંથી આ સુંદર મજાની પોથી ધામધૂમથી અહીંયા આવી છે. આવીને આવી જ રીતે એમ કહેવાય કે આ કથા સુંદર મજાની આગળ વધે અને જેટલા આનંદથી શરૂ કર્યું છે એટલા જ આનંદથી આનો વિરામ થાય એવી આપણે ગણપતિ દાદાને પ્રાર્થના કરીએ છીએ. તો આપણે બધાના ઘરમાં ગણપતિ દાદા હોવા જોઈએ. બીજું, આપણા બધાના ઘરની અંદર બીજા દેવતા, સાંભળજો, સૂર્યનારાયણ ભગવાનની પૂજા દરેકે કરવી જરૂરી છે. માટે દરેકના ઘરમાં સૂર્યનારાયણ ભગવાન હોવા જોઈએ, સૂર્યનારાયણ. પણ સૂર્યનારાયણ ભગવાનને રાજી કરવા માટે કોઈ મૂર્તિ મૂકવાની જરૂર નથી, કોઈ ફોટો લાવવાની જરૂર નથી, કારણ કે આ એક દેવતા એવો છે કે રોજ આપણને દર્શન આપવા માટે આવે છે. આપણને એની જોડે એની સામે જોવાનો ટાઈમ નથી, અને જે ટાઈમે આપણે જોઈએ છે એ એનો ટાઈમ નથી. ઘણા 12 વાગે ઉઠીને ક્યાં જોવા એવું હોય જ નહીં 12 વાગે, એના માટે સવારે વહેલા ઉઠવું પડે. સૂર્યનારાયણ ભગવાનની સામે જોવાનો પણ મહિમા છે. કહે છે કે સવારના પોરમાં સૂર્યોદય થતો હોય ને, જે આમ કહેવાય કે એવી સમય તમે ભગવાનની સામે 30 સેકન્ડ 1 મિનિટ સલંગ જોઈ રહો ને, તમારી આંખોની અંદર તેજ આવે. ત્રાટક કરવાનો એક મહિમા છે, પણ સૂર્યોદય થતો હોય એવા સમયે ત્રાટક કરાય, નહીં તો આંખો જાય. પછી તમે 9 વાગે 10 વાગે જોવા જાઓ તો ના દેખાય. જ્યારે સવારના પોરમાં સૂર્યોદય થતો હોય ને એવા સમયે એની સામે તમે જુઓ તો એની શક્તિ તમારી આંખોમાં આવે છે. ઘણા માણસો એવા છે, આજે પણ સંતો એવા છે કે ખાલી સૂર્યપ્રકાશના પ્રકાશથી જીવે છે, નથી પાણી પીતા, નથી ભોજન લેતા. આપણા ચુંદડીવાળા માતાજી પણ હતા અંબાજીમાં, કે કંઈ ભોજન ના લે, ખાલી સૂર્યનારાયણના પ્રકાશ નીચે બેસે અને બધી શક્તિ પ્રાપ્ત થાય. એવું આ સૂર્યનારાયણ ભગવાન છે. તો એને રાજી કરવા માટે રોજ શું કરવાનું? તો કે ખાલી સવારના પોરમાં ઉઠીને સૂર્યોદય થતો હોય એવા સમયે ઉઠીને સરસ મજાનો પાણીનો લોટો લઈ સૂર્યનારાયણ ભગવાનને જળ ચડાવજો. દરેક ભાઈઓએ, દરેક બહેનોએ પોતાના ઘરમાં કરવાની જરૂર છે. આપણા સનાતન ધર્મનું એક સુંદર મજાની આ વસ્તુ છે. દરેકે પોતાના ઘરમાં સૂર્યનારાયણ ભગવાનને સવારના પોરમાં સૂર્યોદય થતો હોય એવા સમયે જળ ચડાવવાનું છે. સૂર્યનારાયણ ભગવાન એવું કહે છે કે જે મને જળ ચડાવશે એના ભોજનની ચિંતા હું કરીશ, એને ભૂખ્યો હું ઉઠાડીશ ખરું, પણ એને ભૂખ્યો નહીં સુવા દઉં એની જવાબદારી મારી. જો સવારના પોરમાં મને જળ ચડાવે તો આટલી બધી જવાબદારી લે છે આપણે, કે જે મને જળ ચડાવતો હશે એ કોઈ દિવસ ભૂખ્યો નહીં રહે. એના સામે ભોજન હું ગમે તેમ કરીને મોકલી દઈશ. બીજું, સૂર્યનારાયણ ભગવાનને જળ ચડાવવાથી બુદ્ધિની પ્રાપ્તિ થાય છે, જીવનમાં તેજ આવે છે. તો પોતે પણ ચડાવવાનું ને પોતાના બાળકોને પણ કહેવાનું કે બેટા સૂર્યનારાયણ ભગવાનને જળ ચડાવી જાઓ. પણ ઘણા કહે છે કે અમે કહીએ છીએ પણ બાળકો કરતા નથી. આજે ઘેર ઘેર બધાના ઘેર આ જ કથા છે, કારણ કે હવે જમાનો બદલાઈ ગયો છે. બાળકો તમે કહો ને એમ નથી કરતા, બાળકો હવે તમે કરો એમ કરે છે. સાંભળો છો ને, બાળકોના હાથમાં મોબાઈલ હોય અને તમારે મોબાઈલ મુકાવવો હોય તો તમારે પહેલાં મૂકવો પડે તો મૂકે. હવે આપણે લઈને બેઠા હોય ને કે મોબાઈલ મૂકી દે તો આપણને કહે તમે શું કરો છો? તો પણ તમે શું કરો છો? તો આપણે મૂકવો પડે તો એ મૂકે. એટલા માટે ઘણા છે ને અત્યારે ઘરમાં જેટલા સભ્યો ને એટલા મોબાઈલ કરી નાખ્યા છે. બેટા મારો જુદો, તારો જુદો, તું એ જો ને મને જોવા દે છે ને. હવે એવું જૂનો કે ફેંકવો નથી, એને આપો એટલે આપણું લોહી ઓછું પીવે. હવે આપણે જ આપ્યો છે તો હવે શું કરે? પછી મહેમાન આવે એટલે કે આને શાંત રાખવો હોય તો લે બેટા મોબાઈલ જો, એટલે અમે વાતો કરીએ, નહીં તો આ વાતો કરવા દેશે નહીં. માટે બાળકો જેવું આપણે કરીએ ને એવું કરે છે. માટે તમે જો સવારના પોરમાં લોટો હાથમાં લઈને ચડાયો ને, છોકરાઓ હાથમાંથી ખેંચશે કે મમ્મી મને આપને, મારે કરવું છે, દાદા મને આપો, બા મને આપો, મારે ચડાવવું છે. માટે આપણે કરવું પડશે. આપણે આપણા ઘરમાં ભજન ગાવા પડશે તો બાળકો ગાશે. આપણે આપણા ઘરની અંદર સવારના પોરમાં જોર જોરથી આરતી કરવી પડશે. સમાજને એક રાખવો હોય, કુટુંબને એક રાખવું હોય ને ઘરમાં સંસ્કાર લાવવા હોય ને,
તો દાદા દાદીએ મા બાપે જાગવું પડશે. સવારના પરમાં રોજ એમ કહેવાય કે ભગવાનની સરસ મજાની આરતી કરો, દીકરી જોડે આરતી કરાવો, દીકરા જોડે આરતી કરાવો કે બેટા દીકરા આરતી કરો. ચલો આખો દિવસ ભલે તમે ગમે ત્યાં હોય, 7 વાગે આપણે ઘેર આવી જવાનું, આપણે આરતી કરશું બધા. સરસ મજાનું કોઈ શાસ્ત્ર રાખો ઘરમાં કે ભાઈ 2 પત્તા આપણે રોજ વાંચીશું, એક ભજન ગાશું. તો મા ભજન ગાય, દીકરો ભજન ગાય, સાંભળે, દીકરી ભજન ગાય. એને નાનપણથી એને શીખવાની, એને આનંદ આવે કે કાલે બીજું ગાયું તો આજે બીજું ગાવાનું છે, પણ કે મને નથી આવડતું તો કે ખોલો મોબાઈલ, અને મોબાઈલમાં ઘણા મંડળો ભજન કરે છે, એમાંથી લખી લો અને પછી ગાઓ. પણ આ બધું કરવું પડશે તો જીવન જીવવાની મજા આવશે. જેના જીવનમાં ભગવાન જ ન હોય, પૈસો તો બહુ હોય પણ વાપરવો કે એની ખબર ન પડતી હોય, મોટા મોટા બંગલા હોય પણ ભગવાનનું ભજન ના હોય ને તો એ બંગલા નથી. જ્યાં ભજન થાય છે, જ્યાં ભક્તિ થાય છે ને એને જ ઘર કહેવાય. આ તો કોઈ સવારના પોરથી લઈ સાંજ સુધી એમ કહેવાય કે કોઈ જાતનું ભગવાનનું નામ ન હોય, કોઈ જીવનમાં કથા ન હોય, જે કીર્તન ન હોય, એ ઘર નથી, એ પૈસા નથી. સાચું જો કોઈ છે ને તો ભગવાનનું ભજન હોવું જોઈએ. અને ભગવાનનું ભજન જે કરે છે, ભગવાન એની સાથે રહેશે અને એની રક્ષા કરે છે. માટે આપણા દીકરા, આપણા દીકરી માટે આપણે બધાએ કરવું પડશે. સૂર્યનારાયણ ભગવાનને જળ ચડાવજો, બાળકો ચડાવશે. તો બીજા દેવતા છે સૂર્યનારાયણ ભગવાન, અને આપણે બધા જીવી રહ્યા છીએ ને તો આ સૂર્યનારાયણના પ્રકાશના લીધે જ જીવી રહ્યા છીએ. ત્રીજા દેવતા છે નારાયણ ભગવાન. દરેકના ઘરની અંદર નારાયણ ભગવાન હોવા જોઈએ. મેં એક જગ્યાએ પૂછ્યું કે તમારા બધાના ઘેર નારાયણ ભગવાન છે? એટલે કે મહારાજ અમારા ઘેર લક્ષ્મીજી છે. તો કે લક્ષ્મીજીની પૂજા કરીએ તો નારાયણની પૂજા થઈ જાય ને. લક્ષ્મીજીની પૂજા કરો તો નારાયણની પૂજા ક્યાંથી થાય? તમે નારાયણની પૂજા કરો તો લક્ષ્મીજીની થઈ જાય, પણ એકલા લક્ષ્મીજીની પૂજા કરો તો નારાયણની પૂજા ના થાય. માટે એકલા લક્ષ્મીજી ઘરમાં રાખવાના નથી, નારાયણની સાથે રાખવાના છે. કારણ કે એકલા રાખો તો એ ટકે જ નહીં. ઘણા કહે છે કે પૈસા આવે છે પણ રહેતા નથી. ક્યાંથી રે? ઘેર મળવા જતા રહેશે. એ એકલા શું કરે અહીંયા? એ ના જાય એના પતિ પાસે. લક્ષ્મીજીને શાંતિથી રાખવા હોય તો નારાયણ જોડે લાવજો. અને લક્ષ્મીજીની મૂર્તિ ઊભી નહીં લાવવાની, બેઠેલી લાવવાની. કારણ કે ઊભા હોય તો ક્યારે જાય નક્કી નહીં પાછું. માટે બેઠેલા લક્ષ્મીજી લાવવાના પોતાના ઘરમાં, અને જોડે નારાયણને રાખવાના. અને નારાયણ એકલા હોય તો એ ચાલે, લક્ષ્મી ગમે ત્યાંથી મળવા આવે કે તમે અહીંયા શું કરો છો, તો કે તમે આવો તો લક્ષ્મીજીની કૃપા થાય તમારા ઉપર. માટે હંમેશા પોતાના ઘરમાં લક્ષ્મી નારાયણની પૂજા કરજો. કદાચ લક્ષ્મી નારાયણ ન હોય ને સીતારામ હોય તો ચાલે, લક્ષ્મી નારાયણ ન હોય ને રાધેશ્યામ હોય તો ચાલે. કારણ કે ભગવાનના 24 અવતારમાંથી કોઈ પણ અવતારની પૂજા થઈ શકે છે. ચોથા દેવતા છે દરેકના ઘરમાં દેવાદિદેવ મહાદેવજી હોવા જોઈએ. આજે આદિ જગતગુરુ શંકરાચાર્યજી મહારાજ આપણા સનાતન ધર્મના જે આચાર્ય છે ને એને જે કીધું છે હું તમને કહું છું. સનાતન ધર્મમાં જે આપણે બધા હિન્દુ છીએ તો આપણે દરેકને ખબર પડવી જોઈએ કે પંચદેવતા કોણ છે. આજે બીજા ધર્મના લોકો જુઓ, પોતાના ધર્મ માટે, પોતાના શાસ્ત્ર માટે મરી જાય છે. પોતાનો દિવસ આવે એટલે એમ કહેવાય કે એટલી બધી ભીડ જામી હોય, અને આપણા મંદિરોમાં ધીરે ધીરે ભીડો ઘટતી જાય છે. જેમ જેમ પૈસો વધતો જાય છે, જેમ જેમ બુદ્ધિ વધતી જાય છે, એટલે ભગવાન નથી ગમતા. અને પહેલા ભગવાન નથી ગમતા અને બીજા મા બાપ નથી ગમતા. સાંભળો છો ને બધા? જેમ જેમ પૈસો વધી રહ્યો છે, બુદ્ધિ વધી રહી છે, એમ વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે. કે પૈસો બહુ છે, હવે આ ગમતા નથી. કે તમારા માટે એવું જોરદાર કે આયોજન કર્યું છે, તમે આમ સ્વિચ દબાવો ને એટલે થાળી આવશે, સ્વિચ દબાવો એટલે ભોજન આવી જશે, તમારું બધું કામ થઈ જશે. વીઆઈપી વૃદ્ધાશ્રમ પસંદ કર્યો છે પિતાજી, પણ એને ક્યાં ખબર છે કે બાપને વીઆઈપી સગવડ નથી જોતી, બાપને તો દીકરો જોઈએ છે. બાપને તો એની દીકરાની વહુ પૂછે કે પિતાજી કંઈ જોતું નથી ને, એની જરૂર છે. પણ આજના સંતાનોને તમે જાઓ કોઈ પણ વૃદ્ધાશ્રમમાં તો કોઈ દિવસ ગરીબના મા બાપ ત્યાં નહીં હોય કે ભાઈ આ ગરીબ હતા, કોઈ હતા નહીં એટલે છોકરાએ મૂક્યા. એ નથી મૂકતા. કોઈ વ્યસની હોય ને, વ્યસની કદાચ આખા ગામનો સૌથી વધારે, એ એના બાપને નથી મૂકતો. પણ જેના ઘેર પૈસા બહુ વધી જાય છે, જેની એમ થાય કે મારા જેવો કોઈ બુદ્ધિશાળી નહીં, એ કહે છે કે મૂક્યા હોય, બહુ ટક ટક કરે છે. સાંભળો છો ને?
ટક લાગે છે મા બાપની વાતો ઘણાને. એટલા માટે કે જ્યારે નાના હતા ને એટલે મોંમાં દઈને મોટા કર્યા છે, કોડિયા ખવડાયા છે ને, એટલે આજે એ જ આપણી સામે પડ્યા છે. પણ સંતો કહે છે કે બધાના ઘેર આવું નહીં થાય. આવું ક્યાં થશે? તો કે જે મા બાપ ભગવાનનું ભજન કરવાનું ભૂલી ગયા છે, ભગવાનનું પૂજન કરવાનું ભૂલી ગયા છે પોતાના ઘરમાં, તેને જેને જોયું નથી તો એને શું કદર છે? પણ તમે ભગવાનની પૂજા કરતા હોય ને, તમે તમારા મા બાપની પૂજા કરતા હશો તો તમારા દીકરા જોયું હશે તો તમારી કરશે. હવે મા બાપ સંતાનથી સેવા ચહો, તો સંતાન છો સેવા કરો. પહેલા શું કીધું? કે તમારા મા બાપ હોય તમારી સામે તો તમે એની સેવા કરી હોય તો તમારો દીકરો જોવે જ છે, તમારી દીકરી જોવે છે. તમે તમારી સાસુની સેવા કરી હોય તો તમારી દીકરી જોતી હોય કે મારી માં સાસુની કેવી સેવા કરે છે, તો એ એના ઘેર જઈને સાસુની સેવા કરે. પણ એ સંસ્કાર ન જોયા હોય તો તમે તમારા દીકરા દીકરીઓની ઈચ્છા હોય કે આ દીકરા મારો સેવા કરે, તો સંતાન છો સેવા કરો. સંતાનથી સેવા ચહો તો સંતાન છો સેવા કરો. કારણ કે જેવું કરો એવું ભરો, એ ભાવના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, પણ મા બાપને ભૂલશો નહીં. લાખો કમાતા હો ભલે, પણ મા બાપ જેથી ન ઠર્યા તો એ લાખ નહીં પણ રાખશે. એ માનવું ભૂલશો નહીં. આ દુનિયામાં કરોડપતિ કોણ છે? તો કહે છે કે ઝૂંપડામાં રહેતો હોય કે બંગલામાં રહેતો હોય, પૈસાદાર વ્યક્તિ એ છે કે જેની પાસે પોતાના મા બાપ છે. પણ જેની પાસે મા બાપ નથી ને મોટા મોટા બંગલા છે એ કરોડપતિ નથી. પણ જેની પાસે પોતાની માં છે, પોતાના બાપ છે, અને જેને જીવતા જીવ સેવા કરી લીધી ને, એમાં ફાયદો છે. પણ આ દુનિયામાં તકલીફ એ છે કે જ્યાં સુધી હોય છે ને ત્યાં સુધી આપણી આંખો ખુલતી જ નથી. એ જાય પછી ખબર પડે કે બાપ શું છે, એ માં જાય પછી ખબર પડે કે માં શું છે. તો આવું થાય પછી વિચારવા બેસો એના કરતા જીવતે જીવ મા બાપ હોય ને એની સેવા કરજો. સંતો કહે છે કે ભગવાન દરેકના ઘરમાં ના જઈ શકે ને, એટલા માટે દરેકના ઘરમાં મા બાપ મૂક્યા છે. માટે ભગવાનના મંદિરે નહીં જાવ તો ચાલશે, પણ ખાલી પોતાના મા બાપને પણ જે નમી લે ને, એને ક્યાંય દુનિયામાં નમવાની જરૂર નથી. જે પોતાના મા બાપને નમી લે છે, અને જે મા બાપને નમતો હોય ને એને બધામાં, વડીલોમાં બધામાં મા બાપ દેખાય. પણ જે પોતાના મા બાપને ન નમતો હોય બીજાને નમે. જય શ્રી કૃષ્ણ કરો, બોલતાય નથી તમે. એટલે કહેવાનો અર્થ એ છે, દેવાધિદેવ શ્રી મહાદેવજીની પૂજા આપણે દરેકે આપણા ઘરની અંદર કરવાની છે. જગતગુરુ શંકરાચાર્યજી મહારાજે બતાવેલો રસ્તો બતાવું છું. તો આપણા દરેકના ઘરમાં મહાદેવજી હોવા જોઈએ. મહાદેવજી એટલે કે મહાદેવજીની પૂજા છે ને બે રીતે થાય. એક મહાદેવજીની નિરાકાર પૂજા અને એક મહાદેવજીની સાકાર પૂજા. તો નિરાકાર પૂજા એટલે મહાદેવજીના શિવલિંગની પૂજા કરીએ ને એને નિરાકાર પૂજા કહેવાય. અને સાકાર એટલે કે જેમ મહાદેવજી ડમરું લઈને બેઠા હોય, આશીર્વાદ આપતા હોય, બાજુમાં માતાજી બેઠા હોય, એવી મૂર્તિની પૂજા કરો તો એ માતાજીની, એ મહાદેવજીની સાકાર પૂજા છે. તો તમારા ઘરમાં શિવ અને પાર્વતીની મૂર્તિ રાખો તો પણ સારું, પણ એનાથી પણ વધારે સારું કે જો તમારા ઘરમાં શિવલિંગ હોય, પણ શિવલિંગ ઘરમાં રાખો તો અંગૂઠાથી મોટું ન હોવું જોઈએ. અંગૂઠાથી નાનું શિવલિંગ હોય, એનાથી મોટું હોય તો મંદિરમાં પૂજા થાય. આપણા ઘરમાં કરવી હોય તો અંગૂઠાથી નાનું શિવલિંગ પોતાના ઘરમાં લાવીને પૂજા કરી શકીએ છીએ. અને એક શિવજીની પૂજા કરો ને તમે તો 33 કરોડ દેવી દેવતાઓની પૂજા કરવાનું ફળ મળે છે. માટે દરેકે ખાસ મહાદેવજી દરેકના ઘરમાં આપણા જીવનમાં હોવા જોઈએ. કારણ કે મહાદેવજીને આપણે ભોળાનાથ કહીએ છીએ, અને આ દુનિયામાં સૌથી ભોળામાં ભોળા જો કોઈ દેવ હોય તો દેવાધિદેવ મહાદેવજી છે. માટે એવા દેવાધિદેવ મહાદેવજીની પૂજા કરજો. ચોથા દેવતા છે. હવે છેલ્લા પાંચમા દેવતા કહે છે કે આપણા દરેકના ઘરની અંદર આપણા કુળદેવીની પૂજા થાય છે. અને પાંચમા દેવતા છે માં. દરેકના ઘરમાં માની પૂજા થવી જોઈએ. માં એટલે આપણા કુળદેવી. આપણે ત્યાં ગાડી દરેકના એક કુળદેવી માં હોય છે કે ભાઈ મારા કુળદેવી માં ઉમિયા છે, કોઈ કહે કે મારા કુળદેવી અંબે માં છે, કોઈ કહે મહાકાલી છે, ચામુંડા માં છે. જે તમારા કુળદેવી માં હોય એની પૂજા કરવી અત્યંત જરૂરી છે. સાંભળજો, કારણ કે ઘણીવાર મા બાપ સંતાનોને જન્મ આપતા હોય છે, એની પાછળનું કારણ હોય કે ભાઈ અમારું આ પરંપરા ચાલુ રહે. અને આપણે એમ કહેવાય કે એ મા બાપને ભૂલી જઈએ તો મા બાપ ગમે નહીં. એમાં આપણા કુળદેવી માં હોય એની પણ જ્યારે આપણે યાદ કરીએ ને તો એ માને પણ ગમે. અને જે પોતાના કુળદેવીનો દીવો કરે એના ઘરમાં, એના જીવનમાં હંમેશા દીકરા દીકરીઓનું સુખ હંમેશા રહે.
જે પોતાના કુળદેવી માને દીવો કરતો હોય એને બીજા કોઈ માતાજીની પ્રાર્થના કરીને પોતાના ઘેર દીકરાનો જન્મ ન કરાવવો પડે. સાંભળો છો ને? ઘણા કહે છે પુત્ર નથી, પણ નથી એનું કારણ કે તમારી કુળદેવી રાજી નથી. નહીં તો આપણી કુળદેવી રાજી હોય તો આપણા ઘરમાં સંતાનનો જન્મ થઈ જ જાય આપોઆપ. ન થાય તો સમજવા કે આપણા કુળદેવી નારાજ છે. તો નારાજ કુળદેવીને મનાવવા માટે ઘણા બધા ઉપાય કરાય છે. પણ સૌથી પહેલામાં પહેલો અને છેલ્લો ઉપાય છે પોતાની કુળદેવીને રાજી કરવા માટે રોજ સવારે પાણિયારે એક દીવો કરો ખાલી. હે મારી કુળદેવી માં, તું જ્યાં હોય હું ત્યાં તને પ્રણામ કરું છું. મારા ઘરમાં બિરાજમાન થજે અને મારા આખા ઘરનું ધ્યાન રાખજે. આટલો કરીને એક દીવો ખાલી કરવાનો છે. આ તમારો દીવો તમે એક કરો ને પછી તમારા ઘરમાંથી પતિ ક્યાંય જતા હોય કે પુત્ર ક્યાંય જતો હોય કે દીકરી ક્યાંય ભણવા જતી હોય એની ચિંતા તમારે કરવાની જરૂર નથી. એ તમારો દીવો કરેલો છે ને એની રક્ષા કરે છે. માટે હંમેશા પોતાના ઘરની અંદર કુળદેવીનો દીવો થવો જોઈએ. એની જ્યારે તિથિ આવે, આઠમ આવે અને જે નિવેદ થતું હોય વર્ષમાં એ તો આપણે અવશ્ય બધાય કરવાનું છે. પણ એ સિવાય રોજ એનો દીવો કરી આપણે જે જમીએ એને થોડું જમાડી અને પછી જમો. પછી જુઓ તમારા જીવનમાં કેવો આનંદ થાય છે. પણ માં પણ એમ જ કહેશે કે તું મને પછી ભજજે. કુળદેવી શું કહેશે કે મને ડુંગરાવાળીને પછી ભજજે, પણ તારા ઉમરામાં બેઠી છે એને પહેલાં ભજી લેજે. કારણ કે ઉમરાવાળીને દુઃખી કરીને તો ડુંગરે આવીશ ને તો તને ડુંગરો ખાલી મળશે. સાંભળો છો ને? ઘણા કે અમે પૂનમ ભરવાનો તો મારો નિયમ જ છે. ગમે ત્યાં હોય પણ પૂનમે તો આપણે માતાજીની ભરવાની. એને માને ઘરમાં પૂછીએ તો કે તમારો દીકરો કે હું પાણી ભરવાનું કહું તો પાણી નથી ભરી દેતો. અને માતાજીની પૂનમ ભરવા માટે 200 કિલોમીટર દૂર જાય છે. એટલે માતાજી કહે છે કે હું એને દર્શન આપતી જ નથી. તો એક પૂનમ ઓછી ભરીશ તો ચાલશે, પણ તારા મા બાપની સેવા કરીશ ને બેટા તો હું વધારે રાજી થઈશ. તો પહેલાં માને ભજીને માને રાજી કરીને તમે જાઓ તો ડુંગરાવાળી તમને સામેથી લેવા આવશે. મારો દીકરો આવે છે, મારી દીકરી આવે છે. માટે દરેકે પોતાના કુળદેવીનું ભજન કરવું અત્યંત જરૂરી છે. અને એવા જ ઉમિયા માના ખોળામાં હોઈને તમે બેઠા છે તો કુળદેવીને રાજી કરવા હોય ને તો ગીત ન ગવાય, ભજન ન ગવાય. કુળદેવીને રાજી કરવા હોય તો શું ગાવું પડે? બોલતાય નથી. આદ્ય શક્તિ તુજને નમો અંબા, ગુણપત લાગો પાય હો. આદ્ય શક્તિ તુજને નમો અંબા, ગુણપત લાગો પાય હો. આદ્ય શક્તિ તુજને નમો અંબા, ગુણપત લાગો પાય હો. આદ્ય શક્તિ તુજને નમો અંબા, ગુણપત લાગો પાય. દીન જાણીને દયા કરો અંબા, મુખે મગુતે થાય હો. દિલ જાણીને દયા કરો અંબા, ગુણ લાગો તે વાણી આપોને પરમેશ્વરી અંબા, ગુણ તમારા ગવાય હો. વાણી આપો પરમેશ્વરી અંબા, ગુણ તમારા ગવાય. 64 બેની મળે શામટી અંબા, મન સરોવર જાય હો. 64 બેને મળી શામટી. હાલો જેને આવડતો હોય હાલો. આદ્ય શક્તિ તુજને નમો અંબા, હાલો બધા બહેનો, હાલો. લાગો પાય હો. આદ્ય શક્તિ તુજને નમો અંબા, ગુણપત લાગો પાય.
મોરિયામાં ઘંટાર વગાડે. હા માડી તારા મંદિરિયામાં કંટાર વગાશે. મારી તારા મંદિરિયામાં ઘંટાર વગાડે. ઊંચા ઊંચા ડુંગરિયામાં માડી તો બિરાજે. ઊંચા ઊંચા ડુંગરિયામાં મારી તો બિરાજે. ઊંચા ઊંચા ડુંગરિયામાં માડી તો બિરાજે. ઊંચા ઊંચા ડુંગરિયામાં મારી તો બિરાજે. માડી તારા મંદિરિયામાં કંટાર વગાશે. મારી તારા મંદિરિયામાં ઘંટાર વગાડે. જય અંબે બોલો અંબે. જય અંબે બોલો અંબે બોલો અંબે. જય અંબે બોલો અંબે. જય અંબે બોલો અંબે. માડી તારો રૂપ ઘણા નામ તો હજાર છે. મારી તારા રૂપ ઘણા નામ તો હજાર છે. જગમાં તારો મહિમા મોટો તું તો તારણહાર છે. જગમાં તારો મહિમા મોટો તું તો તારણહાર છે. માડી તારા રૂપ ઘણા નામ તો હજાર છે. મારી તારા રૂપ ઘણા નામ તો હજાર છે. જગમાં તારો મહિમા મોટો તું તો તારણહાર છે. જગમાં તારો મહિમા મોટો તું તો તારણહાર છે. આ ભીડ ભાંગે ભક્ત કેરી આશીષ દેતી જાજે. ભીડ ભાંગી ભક્તો કેરી આશીષ દેતી જાજે. ભીડ ભાંગે ભક્ત કેરી આશીષ દેતી જાજે. ભીડ ભાંગી ભક્તો કેરી આશીષ દેતી જાજે. હા માડી તારા મંદિરિયામાં કંટાર વગાશે. મારી તારા મંદિરિયામાં ઘંટાર વગાડે. હા માડી તારા મંદિરિયામાં કંટાર વગાશે. મારી તારા મંદિરિયામાં ઘંટાર વગાડે. કલ્યાણી હો માં. જ્યાં જોવો ત્યાં જોગ માયા. તો કાળીને કલ્યાણી હો માં. જ્યાં જો ત્યાં જોગ માયા. હે માં હે માં હે માં હે માં. હે માં હે માં હે માં હે માં. તને ચાર ચાર યોગમાં જાણી હો માં. જ્યાં જોવું ત્યાં જોગ માયા. તને ચાર યોગમાં જાણી હો માં. જ્યાં જો ત્યાં
માયા હે માં કાળી ને કલ્યાણી હો માં જ્યાં જોવો ત્યાં જોગ માયા હે માં કાળી ને કલ્યાણી હો માં જ્યાં જો ત્યાં જો યુગ માયા હે તને બીજા તે યુગમાં જાણી હો માં જ્યાં જોવો ત્યાં જોગ માયા તને બીજા તે યુગમાં તારી મોરી માં જ્યાં જો ત્યાં જોગ માયા રામચંદ્ર ઘર પટરાણી હો માં જ્યાં જોવો ત્યાં જોગ માયા તમે રામચંદ્ર ઘેર પટરાણી મોરી માં જ્યાં જો ત્યાં જોગ માયા તું તો કાળી ને કલ્યાણી હો માં જ્યાં જોવો ત્યાં જોગ માયા તો કાળી ને કલ્યાણી હો માં બધા બોલો જ્યાં જો ત્યાં જોગ માયા હા બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જય જય અંબે જય જય અંબે બોલ મારી અંબે બોલ મારી અંબે જય જય અંબે જય જય અંબે બોલ મારી અંબે અરે બોલ મારી ઉમિયા જય જય ઉમિયા બોલ મારી ઉમિયા જય જય ઉમિયા બોલ મારી અંબે જય જય અંબે જય જય અંબે બોલ મારી અંબે બોલ મારી અંબે જય જય અંબે જય જય અંબે બોલ મારી અંબે બોલો શ્રી અંબે માત કી જય હો બોલો શ્રી ઉમિયા માત કી જય હો યા દેવી સર્વભૂતેષુ મમ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ નમસ્તસ્યૈ નમો નમઃ બોલો શ્રી ઉમિયા માત માત કી જય આજની કથાને ટૂંક સમયમાં આપણે વિરામ આપીએ છીએ પણ સંતો કહે છે કે કથાના પહેલા દિવસે મહાત્મયની કથા સાંભળવી જરૂરી છે તો 10 મિનિટની અંદર શિવ મહાપુરાણમાં 2 મહાત્મયની કથા છે એમાંથી એક કથા હું તમને કહું કે છે કે દેવરાજ અને શોભાવતીની આ સુંદર મજાની કથા છે આશિત કિરાત નગરે બ્રાહ્મણો જ્ઞાન દુર્બલ દરિદ્રો રસ વિક્રેતા દેવધર્મ પરામુખ દેવધર્મ પરામુખ કહેવાય કે કિરાત નામના એક સુંદર મજાના નગરની અંદર એક દેવરાજ નામનો એક બ્રાહ્મણ રહે છે. એની આ કથા છે અને મહાત્મયની કથા સાંભળવી બહુ જરૂરી છે. કારણ કે ઘણીવાર કિંમતી વસ્તુ આપણી પાસે હોય ને, પણ આપણે એનું મહત્વ ન જાણતા હોય તો કહેવાય કે વાત નકામી થઈ જાય. આપણે ટ્રેનમાં ક્યાંય જતા હોય ને તો ઘણીવાર જોજો, તમે ટ્રેનમાં બેસીને જતા હોય અને તમે 3 જણા આ બાજુ 3 જણા આ બાજુ બેઠા હોય ને એમાં કોઈ નવો આવીને ઊભો રહે જોડે, એટલે આપણે શું કરીએ, આમ ખુલ્લા બેસીએ કે ભાઈ આ બેસે નહીં, જગ્યા ફિટ કરી દઈએ કે ભાઈ એને એમ લાગે કે ભાઈ જગ્યા નથી, જગ્યા ભાડે તો બેસે ને. એટલે એક ટ્રેનમાં આવી રીતે એમ કહેવાય કે બધા જતા હતા, એમાં એક સુટકેસ પકડીને એક માણસ આવી રીતે જાય છે, એને ક્યાંય જવાનું હશે એટલે આવીને ઊભો રહ્યો, એટલે પેલા 6 જણા જે બેઠા હતા ને બધા આમ ખુલ્લા થઈ ગયા કે આ ભાઈ બેસે નહીં. તો પેલા તો ઊભા રહ્યા, બેસવાની કોશિશ ન કરી અને થોડો આગા પાછા ગયા, પછી આમ આગળ ગયા, પાછળ ગયા, વચ્ચે જગ્યા હોય ત્યાં જઈને ઊભા રહ્યા. પણ એ જે 6 જણા બેઠા હતા એમાં એક બેન બેઠા હતા ને બેનના ખોળામાં એક છોકરો હતો. અને કહેવાય કે અચાનક શું થયું, એ છોકરાએ એવી રાડો પાડવાની ચાલુ કરી, એવો જોરથી રડવા લાગ્યો. તો માં ગભરાઈ ગઈ, બાપ ગભરાઈ ગયા, દાદા ગભરાઈ ગયા, બધા ગભરાઈ ગયા કે આને શું થયું, કે વાગ્યું કે શું થયું. તો કે ભાઈ રમકડા આપે છે, તાલીઓ પાડે છે, માં જમાડવાની કોશિશ કરે છે, પણ પેલો તો એવો ખીજાય, એવો રડે, એવો જોરથી. આપણે સુટકેસ લઈને જે માણસ આમ ગયો હતો ને 2 ડબ્બા આગળ, એને અવાજ સંભળાયો તો એ દોડતો આવ્યો, કારણ કે એ ડૉક્ટર હતો. એને કીધું ચિંતા ના કરો, લાવો મારી હાથમાં. એને પોતાની રીતે એને જોયું, એને ખ્યાલ આવી ગયો કે આ તકલીફ થઈ છે, એને તરત નિવારણ કરી દીધું. અને છોકરું 5 મિનિટમાં ધીરે કરતું શાંત થઈ ગયું ને રમવા લાગ્યું, તો બધું ભૂલી ગયું.
હવે એ સુટકેસ લઈને પાછો જવા જાય છે કે હું બહાર જઈને ઊભો રહું. તો હવે પેલા 6 જણા શું કરે છે? આમ દબાવવા લાગે, અહીંયા બેસો, અહીંયા બેસો, અહીંયા બેસો. અત્યાર સુધી બેસવા નહોતા દેતા, અત્યાર સુધી જગ્યા પૂરી દીધી હતી કે જગ્યા નથી, જગ્યા નથી. પણ હવે ખબર પડી કે ડૉક્ટર છે, કામના માણસ છે, એટલે કે બેસો 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 બેસો. એમ સંતો કહે છે કે તમને કોઈના મહત્વની ખબર પડે તો જ માણસ દોડે. આજનો માણસ એટલા માટે તો સેલ ભરાય છે કે ભાઈ ડિસ્કાઉન્ટ મળવાનું છે એટલે ભીડ જામે. એમ કથામાં પણ સંતો કહે છે કે મને ને તમને પહેલા મહાત્માની ખબર પડે છે કે આ છે શું એ તમે જાણો. માટે મહત્વ ખબર પડે તો પછી પ્રેમ વધે. એમ ભગવાનનું પણ મહત્વ, આ શાસ્ત્રનું પણ શું મહત્વ છે એ સમજાવવા માટે મહાત્માની કથા આવે છે. કે દેવરાજ નામનો બ્રાહ્મણ છે, નાનો હતો, પોતાની માની સાથે મંદિરે જતો હતો, ભગવાનના દર્શન પણ કરતો હતો, ભગવાનના દર્શન કરવા માટે પણ જતો હતો, ભગવાનની પૂજા કરવા માટે પણ જતો. પણ જેમ જેમ મોટો થયો ને તો માના સંગમાં હવે ઓછો રહેશે, પોતાના મિત્રોના સંગમાં વધારે રહેશે. અને આપણે ત્યાં સંતો કહે છે કે નિયમ છે કે જેવો કરે સંગ એવો લાગે જીવનમાં રંગ. જો સારા મિત્રો મળે તો આપણો દીકરો પણ સારો થઈ જાય. અને 2 ખોટા એવા મિત્ર મળી જાય, ફરવાવાળા, વ્યસની, જ્યાં ત્યાં જવાવાળા. આપણો દીકરો લાખ રૂપિયાનો હોય પણ એના સંગમાં રહે ને તો એનો રંગ ધીરે ધીરે એને લાગવાની શરૂઆત થાય છે. એટલા માટે ખાસ કહેવામાં આવે છે કે 15 વર્ષથી 25 વર્ષની જે ઉંમર છે ને એમાં તમારે ખાસ તમારા દીકરા અને દીકરીનું ધ્યાન રાખવાનું છે. કારણ કે એ વખતે એમની બુદ્ધિ કામ નથી કરતી હોતી. 15 વર્ષથી ઉંમર એવી હોય, અત્યારે તો 10-12 વર્ષથી છોકરાઓ એવા તૈયાર થઈ ગયા છે. તો 10-12 વર્ષથી તમે તમારા સંતાનો ઉપર ધ્યાન રાખો. કારણ કે એ વખતે એને જેવો સંગ મળશે ને એવો એ બનશે. જો એને સારી બેનપણી મળી કે ભાઈ આપણે તો ભણવામાં ધ્યાન રાખવાનું, આપણે તો ભણવું છે, કંઈક કરી બતાવવું છે, જીવનમાં આગળ વધવું છે, તો પછી એ 2 મહિનામાં એ કહેતી થઈ જશે, માં તો જો હું તને તો આ નાના ઘરમાં રહીએ છે ને, હું એવી નોકરી કરીશ ને તને મોટા બંગલામાં હું લઈ જઈશ. માં તો જો આપણા ઘરમાં હું બધું કેવું સરસ સરસ કરે. સાંભળે પેલી જેવો સંગ અને એ કેવી મળે કે આ બધું શું કરવું છે, આપણે કંઈ ભણવાનું નથી, આપણે તો હરો ફરો મજા કરો. તો પેલી ભણવા વાળી હોય ને એના પણ જીવનમાં એનો રસ લાગે, એનું ભણવાનું ઓછું થાય. એક મિત્ર વ્યસની હોય તો પેલાને પણ લઈ જાય કે ચલ ને ભાઈ કે મને વ્યસન નથી પણ તું ખાલી જોડે ઉભો રહે છે, જોડે આવો. પણ જેમ જેમ ધીરે ધીરે જોડો આવે ને પછી ધીરે ધીરે પડીકી ખાતો થાય ને એમ કરતા મસાલા ખાતો થાય, ન ખાવાની વસ્તુ ખાવાની શરૂઆત થાય, ન પીવાની વસ્તુ પીવાની શરૂઆત થાય ને ધીરે ધીરે સ્વભાવ બગડવા લાગે. એક દુર્ગુણ બીજા 10ને ખેંચી લાવે. માટે એ ખબર ક્યારે પડે છે કે છે કે અમુક ઉંમર છે એમાં એ ખબર નથી પડતી. એ જ વ્યક્તિ પછી 30 વર્ષનો થઈ જાય, 35 વર્ષનો થઈ જાય, પછી એને ખ્યાલ આવે છે કે આ જિંદગીના આ વર્ષો ખોટા ગુમાવી દીધા. આ ભણવાની ઉંમર હતી, જો આમાં ભણી લીધું હોય તો સારું, પણ એ ઉંમર એકવાર જતી રહી પછી તમારે ભટકવું જ પડે છે. પછી તમે જેવું ધારો એવું નથી કરી શકતા. કારણ કે આપણે એવો અભ્યાસ નથી કર્યો, જીવનમાં એ વસ્તુ પ્રાપ્ત નથી કરી કે જ્યારે એ કરવાની હતી. એટલા માટે આપણા શાસ્ત્રોએ પણ 4 આશ્રમ કીધા છે. પહેલો આશ્રમ આવે છે બ્રહ્મચર્ય આશ્રમ, કે જેમાં 1 થી 25 વર્ષ સુધી બીજું કશું નથી કરવાનું, ભણવાનું છે. 25 થી 50 વર્ષની ઉંમર છે ગૃહસ્થાશ્રમ. 25 વર્ષ પછી લગ્ન કરો અને પોતાના જીવનમાં 25 થી 50 વર્ષ પ્રેમથી રહો, આનંદ કરો, મંગળ કરો. પણ જેવા 50 વર્ષ થાય એટલે વાનપ્રસ્થાશ્રમ આવે. અને 50 વર્ષ પછી ઉંમર પણ કઈ આવે? 50 વર્ષ પછી શું આવે? 51. એટલે વન ચાલુ થઈ ગયું પાછું. એટલે હવે તમને એમ કહે છે કે 25 થી 50 વર્ષ સુધી બધું કરી લીધું, હવે પૂરું. પણ હવે સંસારમાં એક નવો તબક્કો આવ્યો. 51 થી હવે વનમાં ગયા તમે. હવે હાલો વનમાં બધા, સાંભળો છો ને બધા? 51 પછી વનમાં જતું રહેવાનું. પણ કોઈ આજના જાય એવા નથી અને આપણે જવું એ નથી. વનમાં કોઈએ જવાનું નથી, પણ પોતે જેમ વનમાં હોય ને એવી રીતે જીવવાનું ચાલુ કરવાનું છે. કે મેં 51માં વર્ષમાં પ્રવેશ કર્યો તો જેમ જંગલમાં રહે ને માણસ, સાદું ખાય, સાદું ભોજન, ભગવાનનું ભજન, તો 50 વર્ષ પછી જીવનમાં ભજનની શરૂઆત થવી જોઈએ. કે હવે બધું બહુ કરી લીધું સંસાર માટે, પેટ માટે ઘણું કરી દીધું, હવે મારે ઠેઠ માટે કરવાનું છે. બાળકો પણ મોટા થઈ ગયા છે, બાળકોના લગ્ન થઈ ગયા છે, હવે એની રીતે કરે છે એને કરવા દો. દુકાનોમાં ખોટા ધક્કા તમે ન ખાઓ, એને ખાવા દો, તમે તમારું કરી લો ભજન. જિંદગી ક્યારે પૂરી થઈ જાય નક્કી નથી. માટે જ્યાં સુધી જીવન છે, શ્વાસ ચાલે છે, ત્યાં સુધી ભજન કરી લો.
પણ ઘણા એમ થાય કે નવરા શું કરીએ, એટલે નવા નવા ઉપાધિ ચાલુ કરે, નવા નવા ધંધા. જરૂર હોય ને કરો તો બરોબર છે કે ભાઈ તકલીફ છે ઘરમાં તો તમે જાઓ, પણ તકલીફ નથી, બધું બરોબર ચાલે છે તો પછી એમાં ન જોડાવો. 50 વર્ષ પછી પણ એમ કહેવાય કે બહેનોએ પણ ભજન મંડળમાં નામ લખાવી દેવાનું, અને વહુને કહેવાનું તારે જે કરવું હોય તારે જાતે પ્રેમથી મજાથી કર, લે આ ચાવી બાવી બધું તું રાખ. હવે સાંભળો છો ને બધા? હા, એ નથી બોલતા, બોલો. નહીં કહું આપી દેવાનું. 50 વર્ષ પછી જવાબદારી ઓછી કરો ને વહુને જવાબદારી સોંપો કે હવે તારે બધું કરવાનું, તને તકલીફ પડે કંઈ પૂછવું હોય તો પૂછ, અમે બેઠા છીએ. તો બેટા તારી રીતે હવે સંભાળવાનું. અમે તો હવે ભજન કરશું, અમે તો હવે ભારતીબેનની સાથે ભજન મંડળમાં નામ લખાઈ દીધું છે, અમે રોજ ભજન કરશું. અને એ ઉંમરે જ ભજન થાય. 50 વર્ષ 40 વર્ષ 30 વર્ષે ભજન થાય. તમે 80 વર્ષે નામ લખાવા જાઓ તો તમને 2 જણે પકડી રાખવા પડે કે બાળાડો લઈ જાય. કોણ લઈ જાય? કે આ બા તો ઉપરથી ગાડીમાં માતા નથી, રિક્ષામાં આવીને હેરાન વધારે કરે છે, એના કરતા તમે રહેવા દો બા. દર્શન કરવા લઈ ગયા હોય તો 4 તો એની જોડે રહેવું પડે. અમારા હરિદ્વારમાં કથા કરવા જઈએ છે ને તો એક બા કથામાં આવે, હવે પોતે કશું ઉપાડવાનું નહીં, બેટા અમારો થેલો લઈ લે છે, બીજાને બેટા બનાવે, બીજા બચારા થેલાઓ પણ. પાછા હરિદ્વારથી પાછા આવે ને તો સૌથી વધારે સામાન એ લે, બીજા 1 થેલો ભરે, 2 આ 4 થેલા ભરે. મારી દીકરીએ મંગાવ્યું છે, દીકરીના એના અમારા વેવાઈ માટે ને વેવાણ માટે, એટલે પણ 4 થેલા કે મારે ક્યાં ઉપાડવું છે? સાંભળો છો ને? ઉપાડવું હોય તો ખબર પડે કે ભાઈ માપના લે, પણ બીજા ઉપાડવાના છે, આપણે લીધે રાખો. એવું નથી કરવાનું. આપણે આપણી જાતે પગે ચાલી શકીએ, તાલી પાડી શકીએ, મોઢાથી કહી શકીએ ને ત્યાં સુધી ભજનમાં નામ લખાઈ દેજો. વધારેમાં વધારે 50 વર્ષ સુધી. પણ હવે દીકરાના લગ્ન થઈ ગયા, વહુ આવી ગઈ છે, પછી એને રીતે કરવા દો, પછી અમે ખોટી એમાં ના પડશું. અને 75 વર્ષ પછી તો સંન્યાસ લેવાનો છે, ભગવા કપડાં પહેરવાના. ભગવા કપડાં ભલે ન પહેરીએ પણ નસીબદાર હોય જેના 75 વર્ષ થાય. કોઈ બેઠા છે અહીંયા? અમારા દાદા જ છે મને લાગે. પણ એ દાદા તો એવી રીતે જ જીવે છે, ખાલી કપડાં જ બદલવાની બાકી છે. એ સિવાય સંન્યાસમાં હોય એ રીતે જ એમ કહેવાય કે અમારા દાદા તો સરસ, જ્યાં કથા હોય ત્યાં આગળ અમને લગભગ નજીક હોય ત્યાં સુધી તો એ કથામાં આવી જ જાય. અને કોઈ દિવસ એવા બોલતા કે ક્રોધ કરતા મેં તો જોયા નથી. કરે છે એવું સરસ મજાનું જીવન છે દાદાનું, અને આખો પરિવાર. એટલે આવું જીવન કરી દેવાનું છે, એટલે કે બધાને વાલા વાલા લાગીએ. પણ ઘણા જેમ જેમ મોટા થાય ને એમ પાકતા જાય, એમ લાલ ઘૂમ થાય મારા બેટા. એવી એ વસ્તુ માગે. દાદા તમારાથી ન ખવાય તો કે અમારે આવું જોઈએ. પોતાને ઊંઘ ને આવે 4 વાગે તો પોતે ઉઠે, આખા ઘરને ઉઠાડે. તમે બધા ઉઠ્યા પણ શું કામ ઉઠ્યા અત્યારે? તમે એને ઊંઘ ના આવતી હોય. સંતો કહે છે કે 50 વર્ષ પછી કોઈને નળવાનું નહીં. 60-75 વર્ષ પછી ભગવાન તમને કહેતા જ નથી કે તમે 4 વાગે નાઓ. ભગવાન કે શાંતિથી નાઓ, શાંતિથી ઉઠો, અને ટોકરી વગાડવાની જરૂર નથી, શાંતિથી બેસીને ભજન કરો. પણ ઘણાને 4 ઘેર ખબર ના પડે ને તો એને ગમે જ નહીં. ઘંટડી બધા કરતા મોટી પોતાના ઘેર હોય, અને ઘણી વાર તો નાયા વગર વગાડી લે, એટલે આજુબાજુ વાળાને લાગે ને કે ઉઠી ગયા છે. સંતો કહે છે કે અમુક ઉંમરે અમુક વસ્તુની આંખ ખુલી જવી જોઈએ. આજે આ દેવરાજ ધીરે ધીરે એમ કહેવાય કે યુવાની પહોંચ્યો, એવી ઉંમરે પહોંચ્યો ને એવા મિત્રો મળ્યા એટલે બધું ખોટા વ્યસને ચડી ગયો છે, જુગાર રમવા માટે જાય છે. એની માને સમજાવે, બેટા તું આ બધું શું કરે છે? આ બધું નકામી વસ્તુ છે. પણ કહેવાય કે એને હવે એ જ સાચું લાગે છે. માનાથી પૂછ્યા વગર ઘરમાંથી ચોરી કરીને જુગાર રમવા માટે જાય છે. માએ એના બાપને કીધું, પતિ પત્ની બધા ભેગા થઈને કહે છે કે શું કરશું? આ દીકરો તો હાથમાં નથી, કે એક કામ કરો, એના લગ્ન કરી દો. લગ્ન કરશું તો સીધો ચાલશે. માટે શોભાવતી નામની કન્યા સાથે એના લગ્ન થાય છે. થોડા દિવસ માટે સીધો રહ્યો, પણ થોડો મહિનો વીતો ત્યાં તો એક દિવસ રાતે મદિરા પીને આવે છે. એટલે કે તમે આ શું કરો છો? એટલે કે મારે પીવું નહોતું પણ બધા મિત્રોએ મને પીવડાવી દીધું. તો કે આજે ભૂલ કરી, બીજી વાર ભૂલ ન કરતા. પણ બીજી વાર તો એનાથી પણ વધારે, ત્રીજા દિવસે તો એનાથી વધારે, ને જેમ ના પાડે પછી હાથ ઉપાડવા લાગે છે.
મારામારી કરવા લાગ્યો છે કે તું મને કહેવા વાળી કોણ છે, સમજાવવા વાળી કોણ છે. આજે ને એમ થયું કે એ ભગવાન આ મને કેવો પતિ આપ્યો છે. સંતો કહે છે કે બહુ દુઃખી થાય છે, પણ પત્નીનો એ માનતો નથી, મા બાપનો એ માનતો નથી. મા બાપે વિચાર કર્યો કે એની જિંદગી તો બગડી રહી છે, આપણું માનતો નથી, ને આપણી જિંદગી એને સમજાવવામાં બગડી રહી છે. ઘણીવાર આપણા ઘરમાં એક વ્યક્તિ ખોટો હોય, ઘણીવાર તો ગામમાં એક ખોટો હોય તો આખા ગામને તકલીફ કરે. તો એ ઘરમાં કેટલી તકલીફ. સંતો કહે છે કે એક વ્યસન છે ને, પોતાનું જીવન તો બરબાદ કરે છે, પણ ઘણીવાર બીજાના જીવન બરબાદ કરે છે. માટે જીવનમાં કોઈ વ્યસન રાખતા નહીં. વ્યસન રાખવું હોય તો ભગવાનની કથા સાંભળવાનું વ્યસન રાખો. વ્યસન રાખવું હોય તો ભગવાનનું ભજન કરવાનું, ભક્તિ કરવાનું વ્યસન રાખો. ખોટા વ્યસન કરીને પોતે પોતાનું શરીર બગાડે. આજના યુવાનો એમ કહેવાય કે અત્યારે વ્યસનોના રવાડે એવા ચડ્યા છે, અને જેના ઘેર વધારે સુખ છે એના ઘેર તો વધારે જાત જાતના એવા વ્યસન કહેવાય કે જીવન ખરાબ કરી રહ્યા છે. માટે જીવનમાં સત્સંગ હશે, ભજન હશે તો આપણું ઘર આવા બધાથી બચશે. કારણ કે હવે કળિયુગ ચાલે છે, તો આ કળિયુગમાં દરેકના ઘરમાં આ બધું ચાલવાનું જ છે. પણ બચશે કોણ? તો કે જેના હાથમાં, જેના ઘરમાં ભગવાન છે, જેના ઘરમાં માળા છે, જેના ઘરમાં ભગવાનનું નામ લેવાય છે, તો બચી શકશો. નહીં તો જેવું કથામાં અત્યારે કહેવાય છે એવી આપણી કથા મંડાશે એક દિવસ. માટે એવું ન થાય માટે જીવનમાં ભગવાન રાખજો. આજે મા બાપને થયું કે આને ક્યાં સુધી સમજાવશું, એટલે મા બાપ છોડીને જતા રહેશે તીર્થોની યાત્રા કરવા, કે હવે તો અમારે એનું તો અમારું તો માનતો નથી, તો પછી શું કરીએ? એના કરતાં જઈ આપણું જીવન સુધારીએ. પત્નીનું માનતો નથી, પત્નીને મારે છે, પત્નીને ઘરમાંથી કાઢી મૂકી. લોકોનું એટલું બધું દેવું કર્યું, એટલું બધું દેવું કર્યું, લોકો મારવા પાછળ ફર્યા. તો ઘર છોડીને ભાગ્યો, ગામ છોડીને ભાગ્યો, અને એક ગામ બીજે ગામ ભીખ માંગતો ફરે છે. 50-60 વર્ષની ઉંમર થઈ ગઈ છે, અથડાતો પડતો ભીખ માગે છે. લોકો ભીખ નથી આપતા કે કંઈક કામ કર, કે હવે મારાથી કંઈ કામ થયું નથી, મારાથી કશું થતું નથી. કારણ કે વ્યસનથી જેટલી ઉંમર હતી ને એના કરતાં 4 ગણી વધારે ઉંમર થઈ ગઈ હોય એવું લાગે છે. શરીર સાવ ખાલી થઈ ગયું છે. પણ સંતો કહે છે કે એ જ વખતે જે ગામમાં જઈને ચડ્યો હતો એ ગામની અંદર એક આવી રીતે મંદિર હતું મહાદેવજીનું, અને મંદિરની બાજુમાં આવી રીતે કથા ચાલતી હતી. એમાં એને અવાજ સંભળાયો કે ક્યાંક ભજન થાય છે. એને થયું કે ત્યાં ભજન થાય છે, ત્યાં જવું, ત્યાં મને પ્રસાદ મળશે, ત્યાં મને કંઈક મળશે ખાવાનું. તો જ્યાં કથા ચાલતી હતી ત્યાં આવીને બેસે છે. કથા થાય છે, એના શબ્દો એના કાનમાં પડે છે. તો કથામાં તો કીર્તન થતું હોય, ધૂન થતી હોય, તો બધા ભગવાનનું નામ લેશે, તો એ પણ ભગવાનનું નામ ખોટું લેશે. બધા તાલી પાડે છે તો એ પણ તાલી પાડે છે. જ્યારે કથા પૂરી થાય છે એટલે બધા એને પ્રસાદ આપે છે, પ્રસાદ ખાય છે. કહેવાય કે 9 દિવસે કથા ચાલી. જ્યાં સુધી કથા ચાલી ત્યાં સુધી રોજ એમ કહેવાય કે આવીને બેસે, કથા સાંભળે. કથા સાંભળવાને તો બેસતો, પણ હમણાં કોક નીકળશે ને મને કંઈક આપશે, હમણાં કોક નીકળશે ને મને કંઈ આપશે, એ લાલચે બેસતો હતો. આવી રીતે કથામાં બેઠો, કથા સાંભળી, શરીર સાવ અંદરથી એને રોગ ઉછાળા મારતો હતો. છેલ્લા દિવસે કથાની પૂર્ણાહુતિ થઈ અને છેલ્લે ખૂણામાં પાછળ બેઠો હતો. જ્યાં કથાની પૂર્ણાહુતિ થઈ, હાથમાં પ્રસાદ છે ને જેવો પ્રસાદ મોઢામાં મૂક્યો અને ઢળી જાય છે, એના પ્રાણ નીકળી જાય છે. પણ સંતો કહે છે કે એક બાજુ યમના દૂતો લેવા માટે આવે છે કે આને પોતાના મા બાપને હેરાન કર્યા છે, પત્નીને હેરાન કર્યા છે, આખા ગામને હેરાન કર્યું છે, માટે આને યમન લોકમાં લઈ જાઓ. પણ સંતો કહે છે કે એ જ વખતે દેવાધિદેવ મહાદેવજીના ગણો કૈલાસમાંથી દોડતા દોડતા આવે છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. રહેવા દો તમે એને. દેવરાજને તમારે નથી લઈ જવાનો, દેવરાજને તો અમારે કૈલાસમાં લઈ જવાનો છે. અરે કૈલાસમાં લઈ જવાનો આને, આવા પાપીને. એટલે કે આ પાપી નથી, આ પુણ્યાત્મા છે. કે ક્યારે પુણ્ય કર્યા? એટલે કે એને અત્યારે પુણ્ય કર્યા. એટલે કે કેવા પુણ્ય કર્યા? કે મહાદેવજીએ કીધું છે કે મારા નામનું કીર્તન કર્યું છે, મારા લોકમાં લાવો. અરે એને કોઈ તમારા નામનું કીર્તન નથી કર્યું. એટલે કે તાળી પાડીને ગાતો હતો. અરે કે ગાતો નહોતો, એ તો બધા કરતા હતા એટલા માટે એવું કરતો હતો. એને મારો પ્રસાદ ખાધો છે. મહાદેવજી કહે છે કે મારો પ્રસાદ અને શિવના પ્રસાદનો, ભગવાનના પ્રસાદનો એટલો બધો મહિમા છે કે કોઈ તમને ભગવાનનો પ્રસાદ આપવા માટે આવતું હોય ને ખાલી એ પ્રસાદ સામે જુઓ ને તો પણ તમારા 7 જન્મના પાપનો નાશ થાય છે. માટે પ્રસાદને કોઈ દિવસ ના ન પાડવી. આપણે 11 હોય ને કોઈ આપણને કોઈ પ્રસાદ આપતો હોય શીરાનો, કે જેનાથી આપણો ઉપવાસ તૂટે, કદાચ એવો પ્રસાદ આપતો હોય તો પ્રસાદ તો એકવાર પ્રેમથી લઈ લેવાનો.
માથે ચડાવી લઈ અને કોકને આપી દેવાનું અથવા મૂકી દેવાનો પ્રસાદનો કોઈ દિવસ ના ન પડાય. સાંભળો છો ને બધા? પ્રસાદ લેવાનો બધાય. અને ઉપવાસ હોય તો માથે ચડાવી દઈ અને રાખી અથવા કોઈ બીજાને આપી, પણ પ્રસાદનું ના પાડી, પ્રસાદનું અપમાન ન કરવું. એને પ્રસાદ ખાધો છે એટલા માટે આજે શિવધામમાં જાય છે. પોતાના મુખેથી ભગવાનના નામનું કીર્તન કર્યું છે ને એટલા માટે શિવધામમાં જાય છે. અને એને 9 દિવસ ભગવાન મહાદેવની કથા સાંભળી છે અંત સમયે, માટે આ શિવધામની અંદર જાય છે. અને આ બધા કરતાં વધારે સાંભળજો કે જ્યારે એના મા બાપનું મૃત્યુ થયું ને ત્યારે એના મા બાપે એક જ પ્રાર્થના કરી હતી કે હે ભગવાન, અમારો ઉદ્ધાર કરો કે ન કરો, મારા દેવરાજનો ઉદ્ધાર કરજો, મારા દેવરાજનો ઉદ્ધાર કરજો. એટલા માટે આજે એનો ઉદ્ધાર થાય છે પોતાના મા બાપની પ્રાર્થનાથી. અને અંત સમયે ભગવાનની કથા સાંભળવાથી આ દેવરાજનો ઉદ્ધાર થાય છે. માટે આ કથાનો મહિમા છે કે જે આ કથા પ્રેમથી અને ભાવથી સાંભળશે એને અંત સમયે સંતો કહે છે કે લેવા માટે યમુના દૂતો નહીં પણ મહાદેવજીના ગણ આવશે અને શિવધામની અંદર એને રહેવાનો અવસર પ્રાપ્ત થશે. તો આ એવી કથા સાંભળવા માટે હું ને તમે બેઠા છીએ કે જે મને તમને શિવલોકની અંદર લઈ જાય. અને શિવનો લોક એટલે કે જે જગ્યા ઉપર શાંતિ છે, જે જગ્યા ઉપર આનંદ છે, જે જગ્યા ઉપર મસ્તી છે, પ્રેમ છે, માં ઉમિયા બેઠા છે, જે જગ્યા ઉપર શિવ અને પાર્વતી બેઠા છે, એવું સુંદર મજાનું ધામ એટલે એ કૈલાસ ધામ છે. તો એવા કૈલાસ ધામમાં જવા માટે, મહાદેવજીને રાજી કરવા માટે, માં ઉમિયાને પ્રસન્ન કરવા માટે આ સુંદર મજાની કથાનો આજથી પ્રારંભ થાય છે. તો એને તો પરાણે કથા સાંભળી હતી. આપણે અહીંયા કોઈએ પરાણે નથી સાંભળવાની, બધાએ પ્રેમથી કથા સાંભળવા માટે બેઠા છીએ. માટે આપણો તો ઉદ્ધાર થાય, આપણા પિતૃઓનો, પૂર્વજોનો પણ ઉદ્ધાર થાય અને આપણી આવતી પેઢી સુખી અને સમૃદ્ધ બને એવી સુંદર મજાની ભાવના સાથે આપણે કથા સાંભળવાની છે. આજની કથાને આપણે અહીંયા જ વિરામ આપીએ છીએ. આજે ડભોડાની અંદર આ કથાનો પ્રારંભ થયો છે અને મંગળવારે આપણે આ કથાની શરૂઆત કરી છે. અને ડભોડિયા દાદાના સાનિધ્યમાં બેઠા હોય તો આપણે એક હનુમાન ચાલીસા છેલ્લે કરી અને પછી આજની કથાને આપણે વિરામ કરીશું. તો બધા પ્રેમથી ભાવથી આજે આ સુંદર મજાનો આખો પોથીનો અવસર અમારા એમ કહેવાય કે આકાશભાઈના નિવાસ સ્થાનેથી આ પોથી આવી અને આ સરસ મજાનો અવસર આપણે કર્યો છે. આજનો પ્રસાદ પણ એમના ઘરેથી આવ્યો છે. કાલે એમને કીધું કે મારા તરફથી સરસ મજાનો નાસ્તાનો પ્રસાદ પણ આવવાનો છે. એકવાર જોરદાર તાલી પાડીએ એમના માટે, આખા પરિવાર માટે. તો આવી રીતે આપણે બધા સાથે મળીને આ કથાનો યજમાન કોણ છે? તો માં ઉમિયા બેઠી છે ને, એ આ કથાના યજમાન છે. મુખ્ય શ્રોતા અમારા હનુમાનજી મહારાજ છે. અને આપણે અહીંયા જેટલા બેઠા છીએ બધા યજમાન છીએ. તો બધા એવા ભાવ સાથે કથા સાંભળવાની છે કે હું પોતે યજમાન છું. અને યજમાન હોય ને એને સૌથી વધારે આનંદ હોય. તો સૌથી વધારે આનંદ તમારે રાખવાનો છે ને. યજમાન હોય એને એક નિયમ હોય કે છેલ્લે ફળ બધું એને મળે છે, યજમાન હોય ને એને. પણ યજમાનનો એક જ નિયમ છે, આપણી કથામાં સાંભળજો. તમે આ કથાની અંદર કોઈ દાન આપો કે ન આપો, પણ આ એક નિયમનું ખાલી તમે પાલન કરશો ને તો પણ તમને આખી કથાનો તમામ ફળ મળશે. અને એ નિયમ છે કે જે યજમાન હોય એને સૌથી પહેલા આવવું પડે. સાંભળો છો ને બધા? યજમાન કોને કહેવાય? કે જે મહારાજના પહેલા આવીને બેસી જાય કે આવો મહારાજ, અમે આવી ગયા છે. તો જેને યજમાન બનવાનો લાભ લેવો હોય કથામાં, એને સૌથી પહેલા આવવાનું છે ને સૌથી છેલ્લા પ્રસાદ લઈ, આરતી પ્રસાદ લઈ પછી જે જાય એને યજમાન કહેવાય. તો એવા યજમાન આપણે બધા અહીંયા બનવાનું છે. અને દિલીપભાઈએ જેમ પહેલાં કીધું કે આજની આપણી શરૂઆત થાય છે, કાલથી આપણે વધારેમાં વધારે ભક્તો આવે એવો આપણે બધાએ પ્રયાસ કરવાનો છે. તો આવો બધા પ્રેમથી અને ભાવથી હનુમાન ચાલીસા કરીએ અને કથાને વિરામ આપીએ. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી વર્ણવ રઘુબર વિમલ યશ જોદાયક ફલચારી बुद्धिहीन तनु जान के सुमिरो पवन कुमार प्रबल बुद्धि विद्या देव कोई हरहु कलेश विकार हाँ जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमत निवार सुमत के संगी कंचन वरण विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजे कांधे मूज जने
ओसारे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगबंदन विद्यावान गुणी अति चातुर राम काज करवे को आतुर प्रभु चरित सुनबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सिंह दिखावा विकट रूप धरि लंका जरावा भीम रूप धरि असुर सवारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जियाए श्री रघुबीर हरष उर लाए रघुपति गिरि बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई सहस बदन तुम रो यश गावे अश कहि श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित यही हाँ जब कुबेर दिगपाल जहाँ ते कवि कोविद कह सके कहाँ ते तुम उपकार सुग्रीव किन्हा राम मिलाय राजपद दिन्हा तुम रो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर भानु दिव्योताहि मधुर फल जानु प्रभु मुद्रिका मेरे मुख माही जलधि लांध गए अचरज नाही दुर्गम काज जगत के जेते सुगमय अनुग्रह तुम्हारे देते राम दुआरे तुम रखवारे होत न आज्ञा बिन पैसारे सब सुख लहे तुम्हारी सरना तुम रक्षक काहू को डरना आपन तेज समारो आपे तीनों लोक हाक से कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमंत बीरा संकट से हनुमान छुड़ावे मन कर्म वचन ज्ञान दोलावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों जुग पर ताप तुम्हारा वर सिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्ध नवनिधि के दाता असवर दीन जानकी माता राम रसायन तुमरे पासा सदा रहो रघुपति के दासा तुमरो भजन राम को पावे जन्म जन्म के दुख विश्रावे अंत काल रघुवर पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चीत न धरई हनुमंत से ही सर्व सुख करई संकट कटे मिटे सब पीरा जो सुमिरे हनुमत बल बीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जो सतबार पाठ कर कोई छूट ही बंदी महासुधा होई जो यह बड़ हनुमान चालीसा हो यह सिद्ध साखी गौरीशा तुलसीदास सदा हरि चेरा की जय नाथ हृदय महादेरा श्री राम जय राम जय जय राम 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 हाँ श्री राम जय राम जय जय राम 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 हाँ पवन तनय संकट हरन मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसौ सुरभूप सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय उमापति महादेव की जय बोलो भाई सब संतन की जय बोलो श्री उमिया मात की जय श्री डभोड़िया महाराज की जय सियावर रामचंद्र भगवान की जय સુંદર મજાના દેવાધિદેવ મહાદેવના પાવન પવિત્ર ગુણગાન જે શાસ્ત્રની અંદર સુંદર મજાના વર્ણન કરવામાં આવ્યા છે અને જેમાં જે માના સુંદર મજાના શ્રવણ કરવાની ભાવનાથી આ જગતની અંદર જે દેવ દ્વારા સુંદર મજાના આ શિવ મહાપુરાણ કથાનું ગાન